Hello students, let's start a topic that is the intent. Right now, it's a basic building block. What is the intent? Intent is generally used to send a synchronous message within the application or between the applications. મીન્સ એઝ વી કેન સે કે ઇન્ટેન્ટ છે એ કઈ જગ્યાએ આપણે યુઝ કરીએ રાઈટ તો એ જનરલી થ્રી ટાઈપથી આપણે યુઝ કરી શકીએ છીએ ઇટ્સ જનરલી મેઇન થ્રી ટાસ્ક ફર્સ્ટ એ ટાસ્ક છે કે એક્ટિવિટી અથવા તો કોઈ સર્વિસીસને સ્ટાર્ટ કરવી હોય ત્યારે આપણે ઇન્ટેન્ટની જરૂર પડે છે રાઈટ એક એક્ટિવિટીમાંથી બીજી એક્ટિવિટી સ્ટાર્ટ કરવી હોય કે કોઈ સર્વિસીસ સ્ટાર્ટ કરવી હોય ત્યારે આપણે ઇન્ટેન્ટની જરૂર પડે છે બીજું ટાસ્ક છે કે કોઈ ડેટા પાસ કરવો હોય એક્ટિવિટીમાં અથવા તો સર્વિસીસમાં ડેટા પાસ કરવો હોય એક્ટિવિટીમાં અથવા તો સર્વિસીસમાં ત્યારે આપણે ઇન્ટેન્ટની જરૂર પડે છે રાઈટ ત્રીજું ટાસ્ક આપણે એ રીતે કહીએ ઇટ્સ અ ડેલિગેટ રિસ્પોન્સિબિલિટીઝ ટુ અનધર એપ્લિકેશન્સ મીન્સ ડેલિગેશન કરે છે યુ ઓલરેડી નો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડેલિગેશન્સ રાઈટ કે એ શું કરે કે કોઈ વસ્તુ ઓપન કરવાની હોય જે થર્ડ ટાઈપની એપ્લિકેશન્સ હોય તો એના માટે પણ ઇન્ટેન્ટની જરૂર પડે છે રાઈટ કોઈ ફરીથી આપણે સમજીએ કોઈ એક્ટિવિટી સ્ટાર્ટ કરવી હોય અથવા તો સર્વિસીસ સ્ટાર્ટ કરવી હોય ફ્રોમ ધ પ્રેઝન્ટ કરંટ એક્ટિવિટી તો આપણે ઇન્ટેન્ટની જરૂર પડે છે કોઈ ડેટા પાસ કરવાનો હોય એક્ટિવિટીમાં અથવા તો સર્વિસીસમાં ત્યારે પણ આપણે ઇન્ટેન્ટની જરૂર પડે છે ડેલિગેશન્સ ટુ ધ અનધર એપ્લિકેશન્સ મતલબ કે કોઈ થર્ડ એપ્લિકેશન્સને તમારે સ્ટાર્ટ કરવી હોય ત્યારે પણ આપણે ઇન્ટેન્ટની જરૂર પડે છે રાઈટ એઝ યુ કેન ટેક અ સિમ્પલ એક્ઝામ્પલ કે ફોર એક્ઝામ્પલ કે આપણે માનો કે નંબર 1 કરીને એક યુઝર પાસેથી રિટ્રાઈવ કરીએ રાઈટ નંબર 2 કરીને મીન્સ કે વી આર રિટ્રાઈવિંગ ધ 2 નંબર્સ ફ્રોમ ધ યુઝર અને અહીંયા આપણે એક બટન મૂક્યું દેટ ઇઝ એડિશન બટન અહીંયા આપણે પ્લસ સિમ્બોલ કર્યો મીન્સ કે આપણે એડિશન બટન મૂક્યું જ્યારે તમે બીજી લેંગ્વેજમાં બી સ્ટડી કર્યું હશે કે અહીંયા આપણે ક્લિક ઇવેન્ટ કરવી પડે ઇન ધ ક્લિક ઇવેન્ટ આપણને ખ્યાલ પડશે કે વી આર ડુઈંગ ધ એડિશન્સ ઓફ નંબર 1 એન્ડ નંબર 2 રાઈટ બાય અહીંયા ઇવેન્ટ મેથડ તમે યુઝ કરો ઓન ક્લિક મેથડ કે બાય ક્લિક ઓન ધીસ પ્લસ બટન વી આર એડિંગ ધ નંબર 1 એન્ડ નંબર 2 એ રિઝલ્ટ તમે અહીંયા પણ ડિસ્પ્લે કરી શકો છો રાઈટ ત્યારે આપણે ઇન્ટેન્ટની જરૂર નથી પડી શું કામે કારણ કે આ પ્રેઝન્ટ સ્ક્રીનમાં જ તમારો ડેટા છે વી આર નોટ પાસિંગ ધ ડેટા ટુ ધ અનધર એક્ટિવિટી આ જ વસ્તુ આ જ વસ્તુને તમે ડેટા હોય ડેટા અને અહીંયા આપણે પ્લસ બટન યુઝ કરો અને ઇફ વી આર ટ્રાન્સફરિંગ ધીસ ડેટા ટુ ધ અનધર સ્ક્રીન કે આન્સર આપણે અહીંયા લખીએ ફોર એક્ઝામ્પલ જેનો આન્સર હશે એ અહીંયા ડિસ્પ્લે થાય ત્યારે આપણે ઇન્ટેન્ટની જરૂર પડે સો ધીસ ઇઝ ધ બેઝિક ફંડા અબાઉટ ધ ઇન્ટેન્ટ રાઈટ ઇટ્સ ક્લિયર ઓલ ઓફ યુ ઓકે નાવ ઇન ધ ઇન્ટેન્ટની અંદર ટુ ટાઈપ્સની ઇન્ટેન્ટ હોય છે દેર આર ધ ટુ ટાઈપ્સ ફર્સ્ટ ઇઝ ઇમ્પ્લિસિટ ઇન્ટેન્ટ એન્ડ સેકન્ડ ઇઝ explicit intent. Now what is the main difference between these two? We'll see the methods, how you can call the intent, how you can pass the data from one activity to another activity. પહેલા આપણે એના type study કરી લે after we'll learn how we can pass the data from one activity to another activity. Okay, now in this implicit intent આપણે શું હોય કે અહીંયા it's required the suggestion. In the implicit intent it requires the suggestions મતલબ કે તમને કંઈક સ્પેસિફિક ટાસ્ક આપણી પાસે નથી હોતો આપણી પાસે ઘણા બધા ઓપ્શન્સ હોય અને એમાંથી તમારે કોઈ ટાસ્ક પરફોર્મ કરવાનું હોય that is known as the implicit intent.
કોઈ સ્પેસિફિક ટાસ્ક નથી, આપણી પાસે ઘણા બધા ઓપ્શન્સ છે, એમાંથી તમારે કોઈ પરફોર્મ કરવાનું એક્શન્સ આવે દેટ ઇઝ નોન એઝ અ ઇમ્પ્લિસિટ ઇન્ટેન્ટ. ફોર એક્ઝામ્પલ કે તમે અહીંયા કંઈક બટન મૂક્યું, એ બટન ઉપર ક્લિક કરવાથી યુ આર ઓપનિંગ, અહીંયા તમને ઘણા બધા ઓપ્શન્સ આવે છે. આ તમને ખ્યાલ છે વોટ ઇઝ ધીસ, રાઈટ? ઇઝ ધ શેર બટન. શેર તમે જ્યારે કરો છો ત્યારે ઘણી બધી વસ્તુ આવે. યુ આર શેરિંગ ધ ઇમેજીસ, મતલબ યુ આર શેરિંગ થ્રુ ધ ઇમ્પ્લિસિટ ઇન્ટેન્ટ, કે બ્લૂટૂથથી તમારે જોઈએ છે, ઝાન્ડરથી જોઈએ છે, કે પછી તમે કોઈ મેસેજમાં જોઈએ છે, કે પછી તમે જીમેલમાં સેન્ડ કરો છો, કે પછી ગૂગલમાં તમારે કંઈ ડેટા દેવાનો હોય, ડ્રાઈવમાં મૂકો છો. ફોર એક્ઝામ્પલ ઘણી બધા તમને જ્યારે ઓપ્શન્સ આવે છે, એ વસ્તુ શું થયું? ઇમ્પ્લિસિટ ઇન્ટેન્ટ, રાઈટ? અહીંયા આપણે કોઈ જાવા ક્લાસને ડિફાઇન નથી કરવાનો હોતો. વાય? બિકોઝ હિયર વી આર ગિવિંગ ધ એક્શન્સ ટુ પરફોર્મ ધ નેક્સ્ટ ટાસ્ક, રાઈટ? અહીંયા કોઈ જાવા ક્લાસને ડિફાઇન કરવાનો નથી હોતો, રાઈટ? જેટલી એક્ટિવિટીઝ તમારી બનશે એટલા આપણા જાવા ક્લાસ બનશે. તો અહીંયા આપણે વિથઆઉટ કોલિંગ ધ જાવા ક્લાસ વી આર પરફોર્મિંગ ધ ટાસ્ક. વી હેવ ધ મેની ઓપ્શન્સ. એમોંગ ધીસ વી આર ડુઈંગ ધ વેબ પેજ, email, SMS, social network. We are transferring the data to Bluetooth, Xander, etc. રાઈટ? તો આ બધી વસ્તુ આની અંદર આવશે વિથ ધ હેલ્પ ઓફ URI. URIથી આપણે એને ટાસ્ક પાર્સ કરવાનો છે, મતલબ વી આર ટુ ગીવ ધ ટાસ્ક વિથ ધ હેલ્પ ઓફ URI ક્વેરી. તમે URI ક્વેરીમાં તમે જે એક્શન્સ પરફોર્મ કરવાનું હોય તો એ ઉરીથી, મતલબ કે URIથી તમારે કરવાનું હોય છે. ઓકે, નાઉ નેક્સ્ટ ઇઝ એક્સપ્લિસિટ ઇન્ટેન્ટ. હવે એક્સપ્લિસિટ ઇન્ટેન્ટમાં શું હોય? ઇટ ગિવન ધ સ્પેસિફિક ટાસ્ક. અહીંયા આપણને કોઈક સ્પેસિફિક ટાસ્ક પરફોર્મ કરવાનું હોય. અહીંયા આપણે જાવા ક્લાસ બનાવવાની હોય. જાવા ક્લાસ મતલબ એક્ટિવિટી થઈ, જેમ આપણે અગાઉ એક્ઝામ્પલ લીધો કે અહીંયા આપણે 2 નંબર યુઝર પાસેથી લઈએ છીએ. વી આર ક્લિક ઓન ધીસ એડિશન બટન એન્ડ વી આર ટ્રાન્સફરિંગ ધ રિઝલ્ટ જે હોય છે એ આપણે કશું ડિસ્પ્લે કરીએ છીએ. ધેટ મીન્સ કે અહીંયા એડિશન બટન ઉપર ક્લિક કરો છો, યુ આર ગિવિંગ ધ ટાસ્ક. કે શું ટાસ્ક? તમે એડિશન. ઇફ યુ આર ગિવિંગ ધ સબટ્રેક્શન્સ, તો તમે સ્પેસિફિક ટાસ્ક આપો છો કે ભાઈ મારે સબટ્રેક્શન્સ કરવાની જરૂર છે, એ તમારે કયા પેજ પર ડિસ્પ્લે કરાવવું છે? નેક્સ્ટ એક્ટિવિટી થઈ. ધેટ મીન્સ યુ આર ડિફાઇનિંગ ધ જાવા ક્લાસ. વિથ ધ હેલ્પ ઓફ જાવા ક્લાસ we are sharing the data from one activity to another activity. It's clear? So અહીંયા વસ્તુ આપણે એક્સપ્લિસિટની અંદર કોઈ સ્પેસિફિક ટાસ્ક કરીએ છીએ એક એક્ટિવિટીમાંથી બીજી એક્ટિવિટીમાં. અહીંયા આપણે ખાલી એડિશન, સબટ્રેક્શન્સ વસ્તુ જોઈ, કોઈ બીજી કોઈ તમારે પેજ ઓપન કરવાનું હોય તો પણ આપણું એક્સપ્લિસિટ ઇન્ટેન્ટ થ્રુ જ આપણે કરવાનું હોય. It's clear all of you? સો વિથ ધ હેલ્પ ઓફ સર્ટન મેથડ્સ કે એનાથી આપણે ડેટા પાસ કરવાનું, ડેટા રિટ્રાઈ કરવાનું થાય. ઓકે, નાઉ વિલ સી એકચ્યુઅલી આપણે એના થોડાક યુઝીસ બી જોઈ લઈએ, પછી પ્રેક્ટિકલી આપણે પાછા જોઈશું. યુઝીસ જે આપણે ટાસ્ક કીધા, આપણે યુઝ ક્યાં કરીએ છીએ ઇન્ટેન્ટને? કે કોઈ એક્ટિવિટીને સ્ટાર્ટ કરવી હોય, સર્વિસીસને સ્ટાર્ટ કરવી હોય ત્યાં આપણે યુઝ કરીએ છીએ. કોઈ ડેટા પાસ કરવાનો હોય ત્યારે આપણે એક્ટિવિટી અથવા તો સર્વિસીસનો યુઝ કરીએ છીએ. કોઈ બ્રોડકાસ્ટ મેસેજ આપવાનો હોય ત્યારે પણ આપણે ઇન્ટેન્ટનો યુઝ કરીએ છીએ. કોઈ ડિસ્પ્લે લિસ્ટ ઓફ કોન્ટેક્ટ્સ, લિસ્ટ વ્યૂથી આગળ આપણે કંટ્રોલ જોશું તો એ ડિસ્પ્લે કરાવવાનું હોય ત્યારે પણ આપણે ઇન્ટેન્ટની જરૂર પડે છે. તો આવી બધી જ જગ્યાએ આપણે ઇન્ટેન્ટનો યુઝ કરીને આપણે એપ્લિકેશન્સને પરફોર્મ કરવાની હોય છે. રાઈટ? નેક્સ્ટ થિંગ કે અહીંયા આપણી મેથડ્સ કઈ હશે? તો વી હેવ ધ 2 મેથડ્સ. ફર્સ્ટ ઇઝ put extra and second is get extra. Right?
પુટ એક્સ્ટ્રા એન્ડ ગેટ એક્સ્ટ્રા. પુટ એક્સ્ટ્રામાં શું હોય કે તમે જે એક એક્ટિવિટીમાંથી બીજી એક્ટિવિટીમાં જે ડેટા ટ્રાન્સફર કરવાનો હોય એ વસ્તુ કેની અંદર લખવાની આવશે મેથડ્સ પુટ એક્સ્ટ્રા. જ્યારે તમે એક એક્ટિવિટીમાંથી બીજી એક્ટિવિટીમાં અહીંયા રિટ્રાઈવ કરવાનું થાય એ આપણે ગેટ એક્સ્ટ્રા મેથડ્સ કોલ કરી અને જે ફર્સ્ટ એક્ટિવિટીનો જે ડેટા હશે એ સેકન્ડ એક્ટિવિટીમાં આપણે રિટ્રાઈવ કરીશું. Once again I am repeating, we are using the two methods for transferring the data from one activity to another. Put extra માં જે તમારો સોર્સ ફાઇલનો જે ડેટા હશે એ તમે ડેસ્ટિનેશન ફાઇલમાં ડેટા દેવાનો થાય ત્યારે આપણે પુટ એક્સ્ટ્રા મેથડ યુઝ કરવાની. ગેટ એક્સ્ટ્રા મેથડ તમારો જે સોર્સ ફાઇલનો ડેટા છે એ ડેસ્ટિનેશન ફાઇલમાં તમે રિટ્રાઈવ કરો છો ત્યારે તમારે કરવાનું થશે. ઓકે, now we'll see in the practical. Okay, here we are using the simple intent activity. અહીંયા તમે જોઈ શકો છો જાવા ફાઇલની અંદર we have the two Java file because here we are performing the explicit intent. Right, in the practical we'll see explicit and the implicit. અહીંયા આપણે એક્ઝામ્પલ અત્યારે explicit intent નો યુઝ કર્યું છે. મેઇન એક્ટિવિટી જે આપણે બેઝિક મેઇન હોય છે એ અને સેકન્ડ એક્ટિવિટી જે તમારું મતલબ કે જે સેકન્ડ પેજ હોય છે એ. રાઈટ, પહેલાં આપણે એનું આઉટપુટ જોઈ લઈએ તો તમને કોડિંગમાં ખ્યાલ આવશે. ઓકે, સો ઓકે, આ આપણું ફર્સ્ટ પેજ છે. અહીંયા આપણું ઇન્ટેન્ટ એક્ટિવિટી જે આપણું ટાઇટલમાં હોય છે એ ધીસ ઇઝ ધ મેઇન એક્ટિવિટી અને જમ્પ ટુ સેકન્ડ એક્ટિવિટી. એઝ વી નો ધ એક્સપ્લિસિટ ઇન્ટેન્ટમાં શું હોય, કોઈ બટન ઉપર ક્લિક કરો છો ત્યારે તમે ડેટા પાસ કરો છો. રાઈટ, તો જમ્પ ટુ ધ સેકન્ડ એક્ટિવિટી. તો અહીંયા જે સેકન્ડ પેજ ઓપન થયું થ્રુ એક્સપ્લિસિટ ઇન્ટેન્ટ તમારું ડેટા આવ્યું છે. રાઈટ, એ ડેટા કે જે તમારું સેકન્ડ પેજ ડિસ્પ્લે કરાવવાનું હોય એ વસ્તુ તમારા સેકન્ડ પેજની અંદર આવ્યું છે. ઓકે, નાઉ વિલ સી ઇન ધીસ મેઇન એક્ટિવિટી. આ આપણને ખ્યાલ છે બધી લાઇબ્રેરીઝ જે બધી ઇમ્પોર્ટ થાય છે એ. ઓકે, ધીસ 3 લાઇન્સ વી ઓલરેડી નો. ઇવન ધો આપણે એકવાર પાછા સમજી લઈએ. અહીંયા પબ્લિક ક્લાસથી આપણે મેઇન એક્ટિવિટીને સ્ટાર્ટ કરીએ છીએ ઓન ક્રિએટથી, મતલબ કે એક્ટિવિટી લાઈફ સાયકલની ફર્સ્ટ મેથડ છે ઓન ક્રિએટ. એની અંદર જો ફર્સ્ટ ટાઈમ ક્રિએટ થતી હશે તો તમારો ડેટા નલ હશે, સેકન્ડ ટાઈમ હશે તો તમારો ડેટા પ્રીવિયસ સ્ટેટનો ડેટા હોય એ સેવ ઇન્સ્ટન્ટ સ્ટેટની અંદર સ્ટોર થયેલો હશે. સેટ કન્ટેન્ટ વ્યૂનું મેઇન થાય છે કે તમારે જે ફર્સ્ટ સ્ક્રીન જે ડિસ્પ્લે કરાવવાની હોય એ આપીએ છીએ. તો એમાં શું આપ્યું તમે આર દેટ ઇન સ્ટેન્ડ્સ ટુ રિસોર્સ ડોટ લેઆઉટની ફોલ્ડર્સ જે હોય છે એમાંથી કઈ ફાઇલ, તો એક્ટિવિટી મેઇન XML ફાઇલની અંદર જે કોડિંગ લખ્યું હશે એ તમારા ફર્સ્ટ પેજની અંદર ડિસ્પ્લે કરવાનું થાય. એ વસ્તુ અહીંયા આવી. ઓકે, now this we are calling the one class public void display second activity. Right, we are calling this class file કે જેનું નામ છે સેકન્ડ એક્ટિવિટી, જે આપણે અહીંયા તમને દેખાય છે. રાઈટ, એ અહીંયા રાઈટ ક્લિક કરીને જાવા ક્લાસ ફાઇલ કરશો એટલે અહીંયા ન્યૂ જે જાવા ક્લાસ છે ત્યાં તમારે કરવાનું અને જાવા ક્લાસ છે ત્યાં એ આવી જશે. ઓકે, આફ્ટર દેટ અહીંયા હવે ઇન્ટેન્ટની ક્વેરી આવી છે. ઇન્ટેન્ટ ઓલવેઝ વી આર ડિનોટિંગ એઝ આઈ થી જ આપણે ડિનોટ કરીએ છીએ. ઇક્વલ્સ ટુ ન્યૂ ઇન્ટેન્ટ, ઓલવેઝ ફર્સ્ટ ટાઈમ જ હોય છે એટલે આપણે ન્યૂ આપવું જરૂરી છે. ઓકે, હિયર વી આર યુઝિંગ ધીસ મતલબ મેઇન એક્ટિવિટી જે આ આપણી ફાઇલ છે એને આપણે શું કહેશું ધીસથી મતલબ કે આ સોર્સ આ ડેસ્ટિનેશન્સ તમે કયા પેજથી કયા પેજને ઓપન કરવાનું છે એના બેઝ પર એ આવશે. આ પેજથી this one is the source file, this one is the destination file, so this is the main activity file અને સેકન્ડ ફાઇલ કઈ છે તો સેકન્ડ એક્ટિવિટી ડોટ ક્લાસ, જે આપણી સેકન્ડ એક્ટિવિટી ડોટ ક્લાસમાં જે કંઈ કોડિંગ લખ્યું હોય એ ડિસ્પ્લે કરાવવાનું થાય. ઓકે, એઝ વી નો હિયર વી આર યુઝિંગ ધ ટુ મેથડ્સ. સોર્સ ફાઇલમાં જે લખવાની આવશે મેથડ એ પુટ એક્સ્ટ્રાથી કરવાનું થાય. આઈ ડોટ પુટ એક્સ્ટ્રા, એની અંદર મેઇન જે હોય છે એ તમે વેરિયેબલ પાસ કરો છો. તો વેલ્યુ શું પાસ કરવા માગો છો? જીપી. અહીંયા તમે કોઈ બી વેલ્યુઝ છે એ તમે ત્યાં આપી શકો છો.
ઓકે, નેક્સ્ટ થિંગ દેટ ઇઝ અ સ્ટાર્ટ એક્ટિવિટી. ઇન્ટેન્ટને પાસ કર્યું. જો તમે આ વસ્તુ નહીં લખો તો આપણું નેક્સ્ટ પેજ છે એ ક્યારેય ડિસ્પ્લે નહીં થાય. સો for launching the second activity, second page, we have to write start activity I. So this is our main activity file. Okay, now we'll see the second activity. સેકન્ડ એક્ટિવિટીમાં શું કર્યું, બધી વસ્તુ સેમ જ છે, ઉપરથી તમે જોઈ શકો છો. અહીંયા આપણું XML ફાઇલ એટલે કે લેઆઉટની ફાઇલ છે એ બદલ છે. એનું નામ શું છે, એક્ટિવિટી આપણે સેકન્ડ રાખ્યું જે અહીંયા આપણને ડિસ્પ્લે કર્યું છે. ઓકે, નાઉ ઇન્ટેન્ટ આઈ. એઝ વી નો કે આપણે જ્યારે ડેટા દેવાનો હોય ત્યારે પુટ એક્સ્ટ્રા યુઝ કરવાનું અને લઈએ છીએ ત્યારે ગેટ ઇન્ટેન્ટ અથવા તો ગેટ એક્સ્ટ્રા યુઝ કરવાનું, રાઈટ. ઓકે, હિયર વી આર યુઝિંગ ધ ગેટ ઇન્ટેન્ટ, મતલબ કે તમે ડેટા રિસીવ કરો છો, જે મેઇન એક્ટિવિટીમાં જે ડેટા તમે મૂકતા હશો એ તમે આ એક્ટિવિટી ફાઇલની અંદર તમે લ્યો છો. તો અહીંયા તમે એક સ્ટ્રિંગ વેરિયેબલ લીધું, એનું નામ તમે મતલબ કે નેમ તરીકે રાખ્યું આઈ ડોટ ગેટ સ્ટ્રિંગ એક્સ્ટ્રા. શું કામે સ્ટ્રિંગ લીધું, કારણ કે હિયર વી આર પાસિંગ ધ જીપી દેટ ઇઝ અ સ્ટ્રિંગ વેલ્યુઝ, રાઈટ. તમે અહીંયા ઇન્ટીજર વેલ્યુઝ બી આવી શકે છે. અહીંયા આપણે ગેટ સ્ટ્રિંગ ઇન્ટીજર પણ હોય, ગેટ સ્ટ્રિંગ એક્સ્ટ્રા મતલબ કે હિયર વી આર પાસિંગ ધ સ્ટ્રિંગ વેલ્યુઝ. તો શું નામ રાખ્યું છે, નેમ, જે અહીંયા આપણને નેમ દેખાય છે એ વેલ્યુઝથી આપણે રિટ્રાઈવ કરીએ છીએ. ટેક્સ્ટ વ્યૂ લીધું છે કારણ કે તમે ડેટા ક્યાં ડિસ્પ્લે કરશો એના માટે આપણે ટેક્સ્ટ વ્યૂ લીધું. ફાઇન્ડ વ્યૂ બાય આઈડી r.id.output. આનું નામ ક્યાંથી આવ્યું, તો સેકન્ડ XML ફાઇલ જે હશે એના કોડિંગમાં તમે જશો તો આ જે ટેક્સ્ટ વ્યૂનું નામ છે એ આઉટપુટ તરીકે છે, રાઈટ. સેકન્ડ પેજમાં આપણે શું ડિસ્પ્લે કરાવ્યું છે, ટેક્સ્ટ વ્યૂની અંદર જે નામ છે એ વસ્તુ આપણે ડિસ્પ્લે કરાવી છે. તો સાથે શું આપણે કીધું, સેટ કર્યું સેટ ટેક્સ્ટ, મતલબ કે ખાલી તમે જીપી પાસ નથી કર્યું. અહીંયા શું તમે પાસ કરી વેલ્યુઝ, દેટ ઇઝ અ જીપી, રાઈટ. ખાલી અહીંયા જીપી નથી, આપણે સાથે હેલો પણ રાખ્યું છે. તો આ રીતે તમે કોઈ બી કોમ્બિનેશન્સ કરવું હોય તો તમે કરી શકો છો, રાઈટ. સો ધીસ ઇઝ અવર ધ સેકન્ડ એક્ટિવિટી જાવા ફાઇલ. નાઉ વિલ સી એક્ટિવિટી મેઇન XML ફાઇલ્સ છે તો એની અંદર શું લીધું, રિલેટિવ લેઆઉટ. વિલ સી લેટર વોટ ઇઝ ધ રિલેટિવ લેઆઉટ. એની અંદર આપણે એક ટેક્સ્ટ વ્યૂ લીધું કે જે આ આપણું નામ છે એ, ધીસ ઇઝ ધ મેઇન એક્ટિવિટી જે આપણને આઉટપુટમાં દેખાય છે. આ જે આપણને દેખાય છે ધીસ ઇઝ ધ મેઇન એક્ટિવિટી, એનું નામ આપણે ટેક્સ્ટ વ્યૂ, એનું નામ આપણે મેઇન એક્ટિવિટી મેસેજ કરીને આઈડી તરીકે રાખ્યું, રાઈટ. ઓકે, નેક્સ્ટ શું લીધું, આપણે એક બટન લીધું. બટનને આપણે બીજા કોઈ એટ્રીબ્યુટ્સ અત્યારે કન્સિડર ન કરતા, આપણે જેમ જેમ કંટ્રોલ્સ જેમ જેમ લેઆઉટ્સ આવશે એટલે બધા જ એટ્રીબ્યુટ્સનો આપણને ખ્યાલ આવતો જશે, રાઈટ. ઓકે, અહીંયા આપણે ટેક્સ્ટ આપ્યું, જમ્પ ટુ ધ સેકન્ડ એક્ટિવિટી, જે અહીંયાનું આપણને બટનનું ટેક્સ્ટ દેખાય છે એ. સો ધીસ ઇઝ અબાઉટ ધ એક્ટિવિટી મેઇન XML ફાઇલ. એક્ટિવિટી સેકન્ડની અંદર શું છે, એની અંદર એક ટેક્સ્ટ વ્યૂ લીધું છે, એનું આઈડી આપણે આપ્યું, એ વસ્તુ આપણે ત્યાં ડિસ્પ્લે થવી જોઈએ જે આપણને આવી છે. તો હેલો છે એ આપણે શું છે, સેકન્ડ એક્ટિવિટીના કોડિંગમાં જે તમે અહીંયા લખ્યું છે એ, અને નેમ ક્યાંથી તમારું આવ્યું, જે મેઇન એક્ટિવિટીમાંથી તમે ડેટા પાસ કર્યો પુટ એક્સ્ટ્રા મેથડથી, અને અહીંયા જે સેકન્ડ એક્ટિવિટીમાંથી ગેટ સ્ટ્રિંગ એક્સ્ટ્રાથી તમે રિટ્રાઈવ કર્યો એ ડેટા તમે અહીંયા એડિશન કરી, મતલબ કે યુ આર કોન્કેટેનિંગ with this અને તમારે અહીંયા સેટ કરો છો, right. So this is the topic about the intent. I hope you everybody is get it. Okay, have a nice day students.